નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે ધીરેન્દ્રસિંહ સોલંકી. પાણી માંગો ને મળે પેશાબ, પાણી માંગો ને મળે પેશાબ, એ છે આપણી અરવલ્લી જિલ્લા પોલીસ. દર્શક મિત્રો, અત્યારે ઉપસ્થિત છું વાત્રક હોસ્પિટલ ખાતે. કહેવાય છે પોલીસ એ પ્રજાનો મિત્ર હોય છે. આપણા ગુજરાત રાજ્યમાં આપણો જે ભારત દેશ છે, ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક જે પોલીસ હોય છે તે શાંતિ માટે હોય છે, સેવા માટે હોય છે. પોલીસ એવું કહેતી હોય છે કે અમે તમારી સેવામાં છીએ. પણ અત્યારે અહીં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. હું મારા કેમેરામેનને ગુજારિશ કરીશ કે નજીક આવીને દ્રશ્યો બતાવે. અહીં તમે દ્રશ્યોમાં પરિસ્થિતિ જોઈ શકો છો, કઈ રીતે માણસને ઢોરમાર મારવામાં આવ્યો છે, કઈ રીતે માણસના પગ છે, પગ ઉપર ચડીને પગને કચરી નાખવામાં આવ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. આપનું નામ? હવે સમગ્ર ઘટના શું બની હતી? અમે બધા માટે માતાના પીલા માટે 4 પોટા લાવ્યા હતા. એમાંથી 2 વધ્યા હતા એટલે એમ કાપી દઈએ બીજા ભાઈને, અમારે કોઈ વાપરતું નથી એટલે એટલામાં આપવા ગયા ને એટલામાં પોલીસવાળા સાદી ગાડીમાં આવ્યા અને સાદા ડ્રેસમાં આવ્યા હતા. આવીને તો ગાડીમાં બેસાડી દીધો અને અમનગર સ્ટેન્ડ ઉપર જઈને મને માથાના ભાગે દંડો માર્યો અને આગળ જઈને ગુલાબપુરા સ્ટેન્ડે જઈને આ લોકોએ ચાલુ ગાડીમાં બિયરો પીધો અને પછી મને એમ હતું કે આ લોકો પોલીસ સ્ટેશન લઈ જઈને કાર્યવાહી કરશે, પણ નહીં. આ લોકો તો જંજાલ કંપાની બોરીની જંગલમાં જઈને આ લોકોએ મને પગના તળિયા સળિયાથી અને આ છાતીના ભાગે બધું માર્યો હતો ને 2 થી 3 કલાક સુધી આ લોકોએ મને માર્યો. પાણી માગ્યું તો આ લોકોએ વિજયસિંહ અને જીતુસિંહ બેવાએ પેશાબ કરીને પીવડાવ્યા આ લોકોએ. અને ત્યાં 5 જણા હતા સાહેબ મારવામાં. ત્યાંથી પછી મને ઉલટી થઈ, મેં પાણી માગ્યું તો એ પાણી ના આપ્યું આ લોકોએ અને એ પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં જઈને 2 થી 2.5 કલાક સુધી આ લોકોએ માર્યો અને સાંજે 70,000 રૂપિયા ભરીને મને ઘરે લાવ્યા. ગીજામાં 3500 રૂપિયા હતા, એ પણ આ લોકોએ લઈ લીધા. દર્શક મિત્રો, તમે અહીં જોયું કઈ રીતે આજે ભાઈ છે એમની સાથે ખરાબ પરિસ્થિતિ થઈ. તમે સાંભળ્યું હશે પોલીસ આપણી સેવા માટે હોય છે. મારે ખાલી પોલીસને એટલું જ કહેવું છે, તમે અમારી સેવા ના કરો, તમે ખાલી શાંતિથી રહો. કઈ રીતે શાંતિથી રહેવું, કઈ રીતે એમને સાચવવા, અમને બધું આવડે છે. તમે તમારું કામ કરો. આ ભાઈની જે પરિસ્થિતિ થઈ છે એના માટે જવાબદારી કોણ લેશે? માત્ર 2 ક્વાર્ટર પકડાયા છે દારૂના. તમે એવું કહો છો કે ગુજરાતમાં દારૂ નથી મળતો, તો દારૂ આવ્યો ક્યાંથી? તમે મોટી મોટી વાતો કરો છો કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી ચાલતો, તો આ ભાઈ દારૂ ઘેર બનાવ્યો છે? દારૂ મળતો નથી તો તમારા હપ્તા ચાલે છે? કોણ કોણ હપ્તા લે છે? દર્શક મિત્રો, આ જે પોલીસવાળા હોય છે ને, આપણને એવું લાગે છે કે બધા પોલીસવાળા સારા હોય છે. હું અહીં બધાની વાત નથી કરતો. આ જે ભાઈ સાથે જે પરિસ્થિતિ થઈ છે, આમાં 1 જણ નહોતો, 7 પોલીસવાળા હતા. 7 પોલીસવાળા ભાઈઓએ ભેગા થઈને આપણને આવી ખરાબ હાલત કરી છે.